નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સરપંચની ચૂંટણીને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય। રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ। બજેટમાં થઈ છે મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા સુધીની લોન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ખેડૂતોને મળશે હવે 60,000 અને 40,000 રૂપિયાની સહાય। જનધન ખાતા ધારકોને થશે ફાયદો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે કે ગેસ સિલિન્ડરના છે એ મિત્રો ભાવ ઘટ્યા છે। નવા મહિને ગેસ સિલિન્ડરના નવા ભાવ છે એ મિત્રો જાહેર કરવામાં આવ્યા છે। 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા મિત્રો 19 કિલોના જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર 7 રૂપિયાનો ઘટાડો છે એ કરવામાં આવ્યો છે। અને આ ઘટાડા સાથે મિત્રો એમના નવા ભાવ છે એમની કિંમત એટલે કે 1797 રૂપિયા થઈ ગઈ છે। મિત્રો, કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરની અંદર રસોડાની અંદર વપરાતો જે ઘરેલું ગેસ સિલિન્ડર છે એમની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો। ઓગસ્ટ 2024થી એમના ભાવ છે એ સ્થિર રાખવામાં આવ્યા છે। અને ગુજરાતની અંદર અમદાવાદની અંદર એમનો ભાવ છે મિત્રો 810 રૂપિયા આખા ગુજરાતની અંદર છે। મિત્રો, હાલ સૌથી મોટા સમાચાર કે આખા ગુજરાતની અંદર મિત્રો જે ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ છે એ 810 રૂપિયા આજુબાજુમાં જોવા મળી રહ્યો છે। અને મિત્રો, ગુજરાતની અંદર ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે એમને અલગથી 300 રૂપિયાની સબસિડી છે એ પણ આપવામાં આવે છે, એટલે કે એમને ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ મિત્રો માત્ર 500 રૂપિયામાં જ મળી જાય છે, એટલે કે 500 રૂપિયામાં જ પડે છે। સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવે છે। અને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત છે એ અત્યારે 810 રૂપિયા આજુબાજુ ગુજરાતમાં જોવા મળી રહી છે। નવા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો છે એ મિત્રો કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો રાશન કાર્ડને લઈને 3 મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સૌથી પહેલા રાશન કાર્ડની અંદર KYC શા માટે જરૂરી છે આપને જણાવી દઈએ કે મિત્રો તમારા ઘરની અંદર ગેસ સિલિન્ડર આવે છે અથવા તો ગેસ લાઇન છે, તો તમારી ઘરે ગેસ આવે છે તો એ ગેસ તમે શરૂ રાખવા માંગો છો તો તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે। રાશન કાર્ડની અંદર KYC હોવું પણ જરૂરી છે। સરકારની દરેક યોજનાની અંદર લાભ લેવા માટે રાશન કાર્ડ તમારી પાસે હોવા જરૂરી છે। અને આ રાશન કાર્ડની અંદર KYC હોવું જરૂરી છે, નહીંતર તો તમને દરેક યોજનાનો લાભ મળવા પાત્ર નહીં રહે। ખાસ કરીને મિત્રો આવકના દાખલા માટે રાશન કાર્ડ ફરજિયાત છે। બાળકનું શાળાની અંદર એડમિશન કરવા માટે, RTOની અંદર એડમિશન કરવા માટે રાશન કાર્ડની જરૂર પડશે। વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લેવાની હોય, દરેક જગ્યાએ મિત્રો રાશન કાર્ડની જરૂર પડે છે। અને આ રાશન કાર્ડની અંદર KYC હોવું પણ ખૂબ જ જરૂરી છે। આયુષ્યમાન કઢાવવું હોય, આ સાથે સાથે મિત્રો રાશન કાર્ડ પણ ફરજિયાત છે। સિનિયર સિટીઝન હોય, દરેક રાશન કાર્ડ ફરજિયાત રહેશે। ખાસ કરીને મિત્રો સરકારી દરેક લાભ લેવા માટે પણ રાશન કાર્ડ જરૂરી છે, એટલા માટે રાશન કાર્ડ તમારું એક્ટિવ હોવું, તમને અનાજ ભલે ના મળતું હોય પરંતુ એની અંદર KYC હોવું ખૂબ જ જરૂરી છે, તો જ તમે સરકારની બીજી યોજનાનો લાભ છે લઈ શકો છો। સરકાર દ્વારા મિત્રો રાશન કાર્ડની અંદર KYC કરવાની તારીખ છે એ પણ મિત્રો 31 માર્ચ 2025 જાહેર કરવામાં આવી છે। ત્યાં સુધીમાં તમે રાશન કાર્ડની અંદર KYC છે એ કરાવી લેજો। ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડના સમાચાર વિશે નજર કરી લે તો મિત્રો ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો અને ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાત સરકારનું અનાજ છે એ પણ હવે ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે। ત્યારે ફરી એક વખત દુકાનદારો છે એ એમને સરકાર સામે લાલ આંખ કરી છે। આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તુવેર દાળનો જથ્થો છે મિત્રો 100% ફાળવવામાં નથી આવ્યો, માત્ર 50% જ ફાળવવામાં આવ્યો છે, જેમના કારણે મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તમને તુવેર દાળનો જથ્થો છે એ મળશે નહીં, અથવા તો NFSAના જે રાશન કાર્ડ ધારકો છે એમાંથી 50%ને જ તુવેર દાળનો જથ્થો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળતો રહેશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ AY એટલે કે અંત્યોદય યોજના હેઠળ તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે ગુજરાતની અંદર સૌથી વધારે લાભ છે લઈ શકો છો। BPL રાશન કાર્ડ કરતાં પણ વધારે છે તમે લાભ લેવા પાત્ર રહેશો। આપ સૌ જાણો છો
કે એવાય એટલે કે અત્યોદય યોજના હેઠળ જેમની પાસે રાશન કાર્ડ છે એમને 35 કિલો અનાજ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો હવે તમે અત્યોદય યોજના હેઠળ રાશન કાર્ડ કઈ રીતે બનાવી શકો છો એની માહિતી તમને જણાવી દઈએ. તો અત્યોદય યોજના હેઠળ એટલે કે તમારી પાસે સામાન્ય રાશન કાર્ડ છે અને અત્યોદય યોજનાની અંદર તમે ફેરવવા માગો છો અથવા તો નવું રાશન કાર્ડ કઢાવવા માગો છો તો અત્યોદય યોજનાનું તમારે તાલુકા મામલતદાર કે જે મિત્રો અધિકારી હોય છે તે કચેરીએ જઈને મિત્રો ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે અને ત્યારે જ તમારે એવાય એટલે કે અત્યોદય યોજનાનું રાશન કાર્ડ છે કાઢી આપવામાં આવશે તમને. અને મિત્રો હાલ વાત કરીએ તો જમીન વિહોણ ખેત મજૂરો હોય, શ્રીમંત ખેડૂતો હોય, ગ્રામ્ય કક્ષાના કારીગરો હોય જેવા કે કુંભાર હોય, ચામડું બનાવનાર લોકો હોય, વણકર લોકો હોય, લુહાર લોકો હોય, સુથાર લોકો હોય, ઝૂંપડીની અંદર રહેતા લોકો છે, માલ સામાન ઉચકતા લોકો છે, રિક્ષા ચાલક હોય, આ સાથે સાથે ફળ લારી હોય, ખાસ કરીને ફૂલ વેચતા લોકો છે, ખાસ મિત્રો કાગળ ભીનનારા લોકો હોય, વંચિત કેટેગરીના લોકો હોય, એ લોકો એવાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે. ત્યાર પછી મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રોગચાળા આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત ગુજરાતમાં આગાહી કરી છે. એમને જણાવ્યું છે કે 9થી લઈને 11 ફેબ્રુઆરીના રોજ ફરીથી ગુજરાતનું વાતાવરણ પલટાઈ જાય તેવી શક્યતા રહેલી છે. 11 અને 12 તારીખે ઉત્તર ભારતની અંદર હિમવર્ષા પડશે જેમના કારણે સવારે ઠંડી છે અને ગુજરાતમાં પણ હાલ મિત્રો ઠંડી છે પડતી રહેશે. અને મિત્રો હાલ વાત કરી તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા વધશે એટલે કે મિત્રો 19 ફેબ્રુઆરી પછી ઉનાળો છે શરૂ થઈ શકે છે અને 19 ફેબ્રુઆરીથી લઈને 14 એપ્રિલ વચ્ચે રોગશિષ્ટ હવામાન રહે એટલે કે સાવચેતી રાખવી. આ સાથે મિત્રો 19મી ફેબ્રુઆરીથી લઈને 14 એપ્રિલ વચ્ચે રોગચાળો છે આવી શકે છે. 13મી ફેબ્રુઆરીથી ખાસ કરીને મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વાદળછાયા વાતાવરણ રહેશે. કમોસમી વરસાદ પડવાની પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે 60,000 રૂપિયાની ખેડૂતોને સહાય મળશે. આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. એની અંદર તમે 40 PTO હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદો છો તો કુલ ખર્ચના 25% અથવા તો 45,002 માંથી જે ઓછો હશે એ તમને આપવામાં આવશે. સાથે સાથે 40 PT થી લઈને 60 PTO વચ્ચેનું તમે ટ્રેક્ટરનું મોડલ ખરીદવા જાઓ છો તો તમારે કુલ ખર્ચના 25% અથવા તો 60,000 રૂપિયાની મર્યાદામાં તમને સહાય છે મળવાપાત્ર રહેશે. એટલે મિત્રો હવે તમે મોટું ટ્રેક્ટર ખરીદો છો તો ગુજરાત સરકાર દ્વારા 60,000ની સહાય છે તમને આપવામાં આવશે. જે ટ્રેક્ટર ખરીદો છો એ સરકાર માન્ય મોડલ હોવું જોઈએ અને ખાતા દીઠ એક ખેડૂતને લાભ છે એ મળવાપાત્ર રહેશે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર આની તમારે અરજી છે કરવાની રહેશે. તો મિત્રો ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર ખરીદવા માંગે છે અને ગુજરાત સરકાર પાસેથી 45,000 અથવા તો 60,000 રૂપિયાની સહાય લેવા માંગે છે મિત્રો ત્યાર પછી સરપંચની ચૂંટણીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ સૌ જાણો છો કે ગુજરાતમાં 7,000 કરતાં પણ વધારે ગામડાઓ છે કે જેમની અંદર અરજી હજી સરપંચની ચૂંટણી નથી થઈ. તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી માર્ચ મહિનાના અંતમાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં 7,000 કરતાં વધારે ગ્રામ્ય પંચાયતો છે એમની અંદર સરપંચની ચૂંટણી છે મિત્રો યોજાઈ શકે છે. સરપંચની ચૂંટણીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર કે 7,000 જેટલી ગ્રામ પંચાયતની અંદર એક સાથે ચૂંટણી છે એ આવતા મહિને યોજાઈ શકે છે. ત્યાર પછીના મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો મહાકુંભની અંદર ગુજરાતના જે પણ ગુજરાતવાસીઓ શ્રદ્ધાળુઓ જવા માગે છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર. સરકારે બસ સેવાનો વ્યાપ વધાર્યો અને મહાકુંભની અંદર જવા માટે જે પણ શ્રદ્ધાળુ છે એમની માટે નવી વોલ્વો બસ છે એ પણ દોડાવવામાં આવી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત હર્ષ સંઘવી દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી કે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર અલગ અલગ સિટીઓમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતથી વોલ્વો બસો છે મહાકુંભની અંદર એટલે કે પ્રયાગરાજની અંદર જાય છે અને એનું ભાડું છે 7,800 રૂપિયા છે. ત્યાર પછી મિત્રો 8,300, 8,500 એવું અલગ અલગ સિટીઓમાં બસ જાય છે એનું અલગ અલગ ભાડું રાખવામાં આવ્યું છે. અને મિત્રો આખા ટૂર જેમાં 3-4 રાત્રિ અને 3 દિવસ થઈ જશે આખા પ્રવાસ અંતર્ગત. તો સરકાર દ્વારા મિત્રો ફિક્સ કરવામાં આવ્યો છે આ પ્લાન. એનું બુકિંગ પણ મિત્રો તમે ઓફિશિયલી જે વેબસાઇટ છે
GSRTCની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે છે કરી શકો છો ઓનલાઈન અરજી. ગુજરાત સરકાર દ્વારા મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને નવી ભેટ છે આપવામાં આવી છે વોલ્વો બસ અંતર્ગત. આ સાથે મિત્રો વિધવા બહેનો હોય, બીમાર વ્યક્તિ હોય, અશક્ત વ્યક્તિ હોય, જેમની ઉંમર મિત્રો 60 વર્ષથી વધારે હોય, એમના કુટુંબની અંદર એના પરિવારની અંદર કોઈ બીજો કોઈ કમાનારા વ્યક્તિ ન હોય, એવા લોકો એવાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે. અને સામાજિક ન્યાય છે અધિકારીની વેબસાઇટ ઉપર નોંધાયેલા વિધવા બહેનો છે, અશક્ત વ્યક્તિ હોય, BPLનું રાશન કાર્ડ ભલે હોય પરંતુ કેટેગરીની અંદર આવે તો એવા લોકો પણ એવાય હેઠળ રાશન કાર્ડ કઢાવી શકે છે. તો મિત્રો તમારી પાસે પણ અત્યોદય યોજના હેઠળ રાશન કાર્ડ હશે તો આ કેટેગરીનું તો તમે સૌથી વધારે ગુજરાતની અંદર લાભ લઈ શકો છો. ખાસ કરીને મિત્રો ગુજરાતના BPLના કેટેગરીના રાશન કાર્ડ ધારકો છે, આવા ધારાધોરણોની અંદર આવે છે તો એવા લોકો પોતાનું રાશન કાર્ડ છે એ એવાયની અંદર ફેરવી શકે છે અને ગુજરાત સરકાર પાસેથી વધારે લાભ છે એ પણ લઈ શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની અંદર મિત્રો મોટર વ્હીકલ એક્ટ નિયમો હેઠળ હવે મિત્રો નવા નિયમો બહાર પડ્યા. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વાત કરીએ તો મિત્રો હાલ જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી એક નિશ્ચિત સમયગાળો હોય એ સમયગાળાની અંદર તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રિન્યૂ કરવું પડે છે. જો તમે આ ડ્રાઇવિંગ લાઇસન્સ મિત્રો રિન્યૂ કરાવતા નથી તો એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો ખાસ કરીને રદ કરી દેવામાં આવશે, સરકાર તરફથી રદ કરી દેવામાં આવશે. મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો ત્યારથી લઈને 20 વર્ષ સુધી અથવા તો તમારી ઉંમર 40 વર્ષની થાય તે પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રિન્યૂ કરાવવું પડે છે. એટલે કે સૌથી પહેલાં તમારે 20 વર્ષે ડ્રાઇવિંગ લાઇસન્સનું રિન્યૂ કરાવવું પડે છે, ત્યાર પછી 10 વર્ષે રિન્યૂ કરાવવાનું રહેશે, ત્યાર પછી દર 5 વર્ષે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે એ તમારે રિન્યૂ કરાવવું પડતું હોય છે. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો રિન્યૂ કરવા માટે 1 મહિનાનો સમયગાળો છે એ આપવામાં આવે છે અને એક મહિનાની અંદર તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો રદ થઈ જાય છે. ઘણી વખત મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર સમય છે મર્યાદા રિન્યૂ કરવા માટે વધારવામાં આવતો હોય છે, પરંતુ મિત્રો જો તમે 4 વર્ષ સુધીમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ મિત્રો હાલ સંપૂર્ણપણે આ રીતે રદ કરી દેવામાં આવી શકે છે. ત્યારે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હશે તો તમારે હાલ નવી પ્રક્રિયા છે એમાંથી પાસ થવું પડશે, ફોલો કરવી પડશે પ્રક્રિયા અને નવેસરથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કઢાવવાનું રહેશે. એટલે કે મિત્રો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને પૂરું થઈ જાય છે ત્યાર પછી તમારે વહેલી તકે એટલે કે 1 મહિનાની અંદર જ ટૂંકા સમયગાળા અંતર્ગત લાઇસન્સ હોય એને રિન્યૂ કરાવવું પડશે. 1 મહિનાની અંદર તમે રિન્યૂ નથી કરાવતા તો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર 4 વર્ષ વીતી ગયા હોય ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ સંપૂર્ણપણે મિત્રો તમારું રદ કરી દેવામાં આવશે. એટલા માટે હાલ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એ આ માહિતી આ ઉપર હાલ નિયમ છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એની અવધિ પૂરી થતી હોય તો વહેલી તકે મિત્રો તમે છે એ રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ હવે રદ થઈ શકે છે. ત્યાર પછીનો મિત્રો મહત્વના સમાચાર કે હાલ બજેટ સત્ર રજૂ થયું છે 2025-26 અંતર્ગતને સમાચાર મળી રહ્યા છે કે તમારી આવક 1 લાખ રૂપિયાથી વધારે છે એટલે કે મહિનાની આવક 1 લાખ રૂપિયાથી વધારે છે તો હવે તમારે કોઈ પણ પ્રકારે ટેક્સ ભરવા નહીં પડે. 1 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર થયું કેન્દ્ર સરકારનું બજેટ અને મિત્રો એની અંદર વાત કરવામાં આવી કે મધ્ય વર્ગ માટે મોટી જાહેરાત કરવામાં આવી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું કે હવે તમારી આવક મર્યાદા મિત્રો હાલ વાર્ષિક છે મિત્રો ખૂબ જ વધારે હોય 12,75,000 રૂપિયા સુધી હોય આખા વર્ષની ઇન્કમ, ત્યાં સુધીમાં તમારે હાલ કોઈ પણ પ્રકાર ટેક્સ છે ભરવા નહીં પડે. એટલે કે દર મહિને 1 લાખ તમે કમાવો છો તો વર્ષ અંતર્ગત તમે 12 લાખ રૂપિયા કમાવાના છો અને આ 12 લાખ ઉપર તમારે કોઈ ટેક્સ છે ભરવા નહીં પડે. મિત્રો પહેલાં એવું હતું કે 12 લાખ સુધી કે વર્ષના 12 લાખ કમાતા હોય તો એની ઉપર 2 થી લઈને 3 લાખ ટેક્સ છે ભરવો પડતો હતો, પરંતુ હવે મિત્રો આટલો ટેક્સ ભરવો નહીં પડે, રાહત મળી છે. અને મિત્રો હાલ ટેક્સ સ્લેબ છે પણ જાહેર થયા છે, તમે ખાસ કરીને ફોટો જોઈ શકો છો, સ્ક્રીન ઉપર ફોટો છે એ મિત્રો તમે જોઈ શકો 4 લાખ સુધીની આવક હોય તો 0% ટેક્સ ભરવો પડશે. 4 થી લઈને 8 લાખ રૂપિયાની આવક હોય તમારી તો મિત્રો તમારે
ખાસ કરીને 5% ટેક્સ ભરવો પડશે. આ સાથે સાથે 12 લાખથી લઈને 16 લાખ રૂપિયા સુધી તમારી આવક હોય તો તમારે 15% ટેક્સ ભરવો પડે. 16 થી 20 લાખ રૂપિયાની તમારી આવક હોય તો 20%. 20 થી લઈને 24 લાખની આવક હોય તો 25%. અને મિત્રો 24 લાખથી વધારેની જો તમારી આવક હશે વાર્ષિક તો તમારે હાલ 30% ટેક્સ ભરવો પડશે. અને આટલા માટે ઘણા બધા પૈસા છે એ સરકારને તમારે આપવા પડશે. પરંતુ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર 5%, 10%, 15% સુધી સરકાર દ્વારા હાલ માફ કરવામાં આવે છે ટેક્સની અંદર મિત્રો. એના આધારે 12,75,000 રૂપિયા સુધી હવે તમે જો ઇન્કમ હવે તમારે કોઈ પણ ટેક્સ ભરવો નહીં પડે. 13 લાખ રૂપિયાથી વધારે એટલે કે 12,75,000 રૂપિયાથી તમારી વધારાની આવક હશે તો તમારે મિત્રો વાર્ષિક ટેક્સ ભરવો પડશે. ત્યાર પછી તમારે ટેક્સ ભરવાનો રહેશે. ટેક્સની રકમ છે પણ મિત્રો પહેલાંથી જ સાપેક્ષ ઘટી ગઈ છે. અને મધ્ય વર્ગ માટે પણ મોટી અને રાહતભર્યા સમાચાર છે કે ટેક્સના પૈસા છે એ હવે તમારે 12 લાખ રૂપિયા સુધીની તમારી આવક હોય તો તમારે કોઈ પણ પ્રકારે ટેક્સ ભરવાનો નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2025 અને 26 માટે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ છે રજૂ કરવામાં આવ્યું. અને આ બજેટની અંદર મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. એટલે કે હવે ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે મિત્રો માત્ર 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા છે બેંક પાસેથી વાપરવા માટે લઈ શકે છે. આપને જણાવી દઈએ કે તમે 5 લાખ રૂપિયાની લોન છે બેંક પાસેથી લેશો તો એમાં વ્યાજ છે માત્ર 20,000 રૂપિયા આવશે. આપણે જણાવી દઈએ કે બેંક દ્વારા 8% લેખે 5 લાખ રૂપિયાની લોન છે એ આપવામાં આવે છે. અને તમે લોનની સમયસર ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3% વ્યાજની અંદર ખાસ કરીને સહાય આપવામાં આવશે. એટલે કે 3% સહાય છે એ તમને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે તમને લોન છે એ માત્ર મિત્રો કહી શકાય કે 4% લેખે મળશે જો તમે મિત્રો ખેડૂત છો. અને મિત્રો ત્યાર પછીના સમાચાર ગુજરાતના પશુપાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને ખૂબ જ સારા સમાચાર. આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર મિત્રો પશુ કિસાન કાર્ડ એ ઘણા બધા ખેડૂતો પાસે છે. અને આ વખતે સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું, જાહેરાત કરવામાં આવી છે. ડેરી અને પશુપાલન સાથે સંકળાયેલા જે પણ ખેડૂત મિત્રો છે એમને 5 લાખ રૂપિયાની લોન છે એ મળવાપાત્ર રહેશે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ આપને જણાવી દઈએ કે આ કાર્ડની અંદર અત્યાર સુધી ભેંસ દીઠ મિત્રો 60,000 રૂપિયા, ગાય દીઠ મિત્રો વાત રહી તો 40,000 રૂપિયા, ચિકન દીઠ મિત્રો 720, ઘેડા બકરા દીઠ મિત્રો હાલ કહી શકાય કે ભાવ રાખવામાં આવ્યો છે 4,000 રૂપિયા હાલ મિત્રો એની અંદર. એટલે કે આ ઉપર 1,08,000 રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર છે પશુપાલક અત્યાર સુધી લઈ શકતા હતા. હવે વધુમાં વધુ લોન છે એ લઈ શકો છો. 5 લાખ રૂપિયા સુધીની લોન છે લઈ શકો છો. એની અંદર 7% દરે વ્યાજ છે એ તમારે ભરવું પડશે. પરંતુ સરકાર દ્વારા હાલ મિત્રો સમયસર વ્યાજ તમે ભરશો એવી જાહેરાત મળશે તો 3% રિબીટ તમને મળશે અને 3% માફ કરવામાં આવશે. અને મિત્રો વ્યાજની અંદર વાત કરીએ તો 4% રહેશે. અને મિત્રો હાલ લોનની રકમ છે એ લોનનું વ્યાજ ભરવા માટેની સમય મર્યાદા છે એ પણ ઘણી વધી જશે. તો મિત્રો આ 5 વર્ષમાં તમને આપવામાં આવશે આ સમયગાળો. અને આ 5 વર્ષની અંદર તમારે ભરપાઈ છે કરવાની રહેશે, રકમ છે ભરી દેવાની રહેશે. તો ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને 60,000 થી લઈને 40,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે. લોનની રકમ છે એ પણ હવે વધુ મળવાપાત્ર રહેશે. જૂના કિસાન ક્રેડિટ કાર્ડ હશે તો આટલી રકમ છે એ મળવાપાત્ર રહેશે. તો હવે સહાયની અંદર પણ વધારો થઈ ગયો છે. ગુજરાતના પશુપાલન કરતા જે ખેડૂત ભાઈઓ છે એ પણ હવે મહત્વપૂર્ણ આ યોજના અંતર્ગત છે એ લોન લઈ શકે છે.